નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ તો તમારા યુટ્યુબ ચેનલની અંદર નીચે સબસ્ક્રાઈબનું બટન દબાવો, જે બેલ આઇકન દબાવો, જેથી રોજ તમને નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. બાળકો, આપણે જ્ઞાન સાધનાની અંદર આપણે મુદ્દો જોઈ રહ્યા છીએ કે તાર્કિક ક્રમ, જે મેટ વિભાગનો છે. કયા વિભાગનો છે? મેટ. તો માનસિક વિભાગનો, કે જેની અંદર 40 માર્ક્સનું પૂછવામાં આવે છે. કેટલા માર્ક્સનું પૂછાય છે બાળકો? આમાંથી 40 માર્ક્સનું. તો અહીંયા આપણે તાર્કિક ક્રમ જોઈએ તો આ વિભાગમાં પ્રશ્નના અમુક શબ્દો આપેલા હોય. આ શબ્દોને કદના ક્રમ, પ્રક્રિયા થવાની ક્રમ અને બનાવટ ક્રમ વગેરે લક્ષણો ધ્યાનમાં રાખી અને ગોઠવણી કરવાની હોય છે, એટલે કે ક્રમમાં ગોઠવવાના હોય છે. તો અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે ધારો કે તમને આ પ્રમાણે અમુક શબ્દો આપ્યા છે. તો પહેલો ચુકાદો, બીજો ગુનો, ત્રીજો જેલ, સજા અને ધરપકડ. તો આ જે ક્રમ આપ્યો છે આડો અવરો છે, તેને આપણે કયા ક્રમમાં ગોઠવવાનો છે? ચડતા ક્રમમાં ગોઠવતા પ્રથમ શું કરે છે? કોઈ વ્યક્તિ ગુનો કરે છે, તો જો ગુનો. પછી તેની શું કરવામાં આવે છે? ધરપકડ. તો આ ધરપકડ. પછીનો ક્રમ કયો આવશે? ત્યારબાદ તેના પર કેસ ચાલે છે એટલે ચુકાદો આવે છે, તો ચુકાદો. ચુકાદાની અંદર તેને શું મળે છે? સજા. તો સજાનો ક્રમ આવશે. પછી સજામાં શું હોય છે? તે ક્યાં જાય છે? જેલમાં. તો જેલના હવાલે. તો આ બન્યા ચડતા ક્રમની અંદર તાર્કિક ક્રમ. બાળકો, એ જ રીતે આપણે જોઈએ ઉતરતો ક્રમ. આ શબ્દનો ઉતરતો ક્રમ ઊંધો કરી દઈએ તો જેલ, સજા, ચુકાદો, ધરપકડ ને ગુનો. તો બાળકો, આ જે તાર્કિક ક્રમ ખરા એના આપણે ઉદાહરણ પૂર્વક તેનો અભ્યાસ કરીએ. નીચે ઉદાહરણ આપ્યા છે 5 ઉદાહરણ. 5 ઉદાહરણનો અભ્યાસ કરીએ. બાળકો, આ વિડીયોની અંદર ધ્યાન આપજો. આની અંદરથી 40 માર્ક્સનું પૂછાય છે. જ્ઞાન સાધના પરીક્ષાની અંદર 95,000ની શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે જો તમે આ પરીક્ષા પાસ કરી દો તો. અહીંયા પહેલું આપણે ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 1, જેમાં પુસ્તક આપ્યું છે. પછી બીજા ક્રમમાં લાકડું, ત્રીજા ક્રમમાં કાગળ, પછી કારખાનું અને છાપવું. આવી રીતના અલગ અલગ ક્રમ આપ્યા છે. તો આની અંદર સૌપ્રથમ તો જંગલમાં જવું પડે. તો જંગલની અંદર વૃક્ષ કાપીને સૌપ્રથમ શું મળે બાળકો? લાકડું. તો પહેલો ક્રમ કયો આવશે? લાકડું. પછી લાકડું મેળવવા આવ્યા બાદ તેને ક્યાં મોકલવામાં આવે છે? કારખાનામાં. ક્યાં મોકલવામાં આવે છે? કારખાનામાં. પછી ક્યાં મોકલવામાં આવે છે? કારખાનામાં લાકડાનો માવો બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? માવો. એમાંથી શું બને બાળકો? કાગળ. કાગળ તૈયાર થયા પછી તેને છાપવામાં આવે છે. પછી છાપવામાં. અને પછી શું બને બાળકો? પુસ્તક. તો આ રીતે ક્રમ તૈયાર થાય. તો આપણે જોઈએ અહીંયા લાકડું બીજા ક્રમે, તો 2, 4, 3, 5, 1. આ રીતે ક્રમ તૈયાર થાય. તો બાળકો, આની અંદર જવાબ આવશે બી. બાળકો, અહીંયા ઉદાહરણ 2 આપવામાં આવે છે કે મેયર, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સરપંચ અને રાષ્ટ્રપતિ. તો સૌપ્રથમ નાની વ્યક્તિ કોણ છે આની અંદર? ગામમાં સરપંચ હોય. કોણ હોય? સરપંચ. તો પહેલો ક્રમ સરપંચનો આવશે, તાર્કિક ક્રમ. સરપંચ બન્યા પછી કોણ આવે બાળકો? મેયર. એના પછીનો ક્રમ મેયરનો આવે. મેયર પછીનો જે ક્રમ ખરો એ કોણ આવે બાળકો? કે જે સિટી પછી રાજ્યના મુખ્યમંત્રી. મુખ્યમંત્રી ત્રીજો ક્રમ. મુખ્યમંત્રી પછી કોણ આવશે? પ્રધાનમંત્રી, એટલે કે વડાપ્રધાન. વડાપ્રધાન પછી કોણ આવે બાળકો? રાષ્ટ્રપતિ. તો આ હતો તાર્કિક ક્રમ. તો આપણો જવાબ આવશે 4, 1, 3, 2, 5. તો આપણો જવાબ આવશે સી. તો આ રીતે આપણે તાર્કિક ક્રમ ગોઠવી શકીએ. અહીંયા ઉદાહરણ 3 આપવામાં આવ્યું છે. નંબર 1માં ગામ, ઓરડો, ઘર, શેરી અને તાલુકો. તો સૌપ્રથમ તો શું આવે બાળકો? ઓરડો. 2 નંબર ઓરડો. પછી ઓરડા પછી શું બને બાળકો? ઘર બને. તો 3 નંબરમાં ઘર. પછી ઘર પછી શું બને બાળકો? શેરી. તો 4 નંબર શેરી, તાર્કિક ક્રમ. શેરી પછી શું બને? નંબર 1 ગામ. અને પછી 5મા ક્રમે શું બને? તાલુકો.
તો બાળકો આ રીતે 2 3 4 1 5 તો 2 3 4 1 5 તો આપણો જવાબ આવશે બી બરાબર ઓપ્શન. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. બાળકો અહીંયા ચોથું ઉદાહરણ આપ્યું છે. ફકરો, શબ્દ, વાક્ય, અક્ષર ને પાઠ. તો સૌપ્રથમ તો 4 ક્રમમાં અક્ષરો બને. પહેલા તો શું આવે? અક્ષરો. પછી શું બનશે? અક્ષરો બન્યા પછી 2 ક્રમમાં શબ્દ બને. શું બને બાળકો? શબ્દ. પછી ત્રીજા નંબર ઉપર આવશે શબ્દ બન્યા પછી 3 નંબર ઉપર વાક્ય. પછી વાક્ય પછી બને એક ફકરો અને છેલ્લે શું બને બાળકો? 5 ક્રમ પાઠ. તો આ રીતે ક્રમ બને 4 2 3 1 5. 4 2 3 1 5 તો આપણો જવાબ આવશે સી. બાળકો પાંચમું ઉદાહરણ જોઈએ. કોલેજ, માધ્યમિક શાળા, બાલ મંદિર અને પ્રાથમિક શાળા. તો સૌપ્રથમ તો નાની વસ્તુ કઈ છે આમાં? બાલ મંદિર. તો 3 નંબર આવશે. બાલ મંદિર પછી બાળક ક્યાં જશે? 4 નંબર એટલે કે પ્રાથમિક શાળામાં. પ્રાથમિક શાળામાં. પછી પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ક્યાં જશે? માધ્યમિક શાળામાં. અને પછી ક્યાં જશે? કોલેજમાં. તો આપણો જવાબ કયો હશે? 4 2 3 4 2 1. તો 3 4 2 1. તો આપણો જવાબ આવશે ડી બરાબર 3 4 2 1. તો બાળકો અહીંયા ઉદાહરણ પહેલું આપ્યું છે કે નીચે આપેલા શબ્દને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. તો ગોઠણ, કમર, ડોક, કપાળ અને મોં. તો સૌપ્રથમ શું આવશે? ગોઠણ. પછી આવશે કમર એટલે કે 2 નંબર. 1 નંબર 2 નંબરમાં કમર. પછી 3 નંબરમાં આવશે ડોક. પછી 4 નંબર પછી આવશે મોં જેનો નંબર છે 5. અને પછી આવશે કપાળ 4 નંબર. તો 1 2 3 4 5 તો આપણો જવાબ આવશે બી. બાળકો બીજો પ્રશ્ન જોઈએ. તો શું કીધું છે? નીચે આપેલા શબ્દોની સંખ્યાના આધારે યોગ્ય તાર્કિક ક્રમમાં. સંખ્યાના આધારે તો કાન, નાક, હાડકાં, વાળ અને આંગળીઓ. તો સૌપ્રથમ ઓછી સંખ્યા કોની હોય બાળકો? નાક. તો નંબર આવશે 2. પછી કોની હોય બાળકો? કાન. કાન 2 હોય એટલે અહીંયા નંબર 1. પછી શું આવશે બાળકો? આંગળીઓ. આંગળીઓની સંખ્યા 10 હોય એટલે અહીંયા 5 નંબર. પછી કોની સંખ્યા આવશે? હાડકાં. હાડકાં તો એ 3 નંબર. અને છેલ્લી સંખ્યા કઈ આવશે બાળકો? વાળ. તો એનો નંબર આવશે 4. તો 2 1 5 3 4 તો આપણો જવાબ આવશે સી. તો આ રીતે આપણે સંખ્યાના આધારે ક્રમ ગોઠવી શકીએ. બાળકો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. તો અહીંયા નંબર 1માં હાથી, નંબર 2 કૂતરો, પછી કીડી, સસલું અને ચકલી. તો આની અંદર સૌથી નાની વસ્તુ કઈ છે? તો 3 નંબર કીડી. પછી કયો આવશે બાળકો? એના પછી 5 નંબર ચકલી. પછી ચકલી પછી કદમાં કોણ આવશે? 4 નંબરમાં સસલું. પછી 2 નંબરમાં શું આવશે? કૂતરો. પછી 1 નંબરમાં આવશે હાથી. તો 3 5 4 2 1 તો આપણો જવાબ આવશે બી. તો આ રીતે આપણે સંખ્યા કદના આધારે આપણે લખી શકીએ બાળકો. બાળકો ચોથો પ્રશ્ન જોઈએ. ચોથા ક્રમની અંદર જોઈએ તો વિશ્વ, ભારત, અમદાવાદ, એશિયા અને ગુજરાત. તો આની અંદર પહેલા ક્રમે શું આવશે બાળકો? વિશ્વ. પછી શું આવશે બાળકો? 4 ક્રમે એશિયા. પછી એશિયા પછી આવશે નંબર 2 ભારત. પછી 5મા ક્રમે શું આવશે? ગુજરાત. અને પછી 3જા ક્રમે અમદાવાદ.
તો બાળકો ક્રમ કયો બને? 1 4 2 3 5 3, તો આપણો જવાબ આવશે સી. તો આ રીતે આપણે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની વસ્તુ તરફ જઈએ તો આ રીતે ક્રમ બને. પ્રશ્ન 4, આ પાંચમો પ્રશ્ન બાળકો, નીચે આપેલા શબ્દની યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો. તો પાઘડી, મોજા, કમરપટ્ટો, ટાઈ અને બૂટ. તો આપણે નીચેથી ઉપરની તરફ એટલે કે ચડતા ક્રમમાં જોઈએ તો 5 નંબરમાં બૂટ આવશે. પછી બૂટ પછી આપણે શું પહેરવા પડે બાળકો? 2 નંબરમાં મોજા. પછી મોજા પહેર્યા પછી શું આવશે? કમરપટ્ટો. કમરપટ્ટો જે આપણા શરીરની અંદર લગાવીએ. પછી ચોથા ક્રમનો ટાઈ અને છેલ્લે શું માથે પહેરવું પડે બાળકો? પાઘડી. તો આપણો ક્રમ કયો બન્યો? 5 2 3 4 1, તો આપણો જવાબ આવશે એ. તો આ રીતે આપણે ક્રમમાં ગોઠવી શકીએ. આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ બાળકો, કે નીચે આપેલા શબ્દની યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો. બાળકો આપણે આનું ઉદાહરણ જોયું હતું. તો અહીંયા પહેલું શું આપે છે? અક્ષર, વાક્ય, પાઠ, શબ્દો અને ફકરો. તો પહેલા ક્રમે શું આવશે? અક્ષર. પછી શું આવશે બાળકો? ચોથો ક્રમ શબ્દ. શબ્દ. પછી શબ્દ પછી શું બને બાળકો? વાક્ય બને. તો નંબર 2 વાક્ય. વાક્ય બન્યા પછી શું બને બાળકો? ફકરો બને. તો 5 ક્રમમાં ફકરો. ફકરો બન્યા પછી શું બને? એક સરસ મજાનો પાઠ. તો 3 ક્રમની અંદર પાઠ. તો આ રીતે 1 4 2 5 3, તો આ રીતે ક્રમ બને. 1 4 2 5 3, આ આપણો જવાબ આવશે સી. અહીંયા સાતમો પ્રશ્ન જોઈએ બાળકો. તો સાતમા પ્રશ્નની અંદર નીચે આપેલા શબ્દની યોગ્ય તાર્કિક ક્રમ મુજબ લખો. એટલે કે ચડતા ક્રમમાં જ લખવાનું છે. અહીંયા માપનના નામ આપ્યા છે બધા અલગ અલગ. તો સૌપ્રથમ તો શું આવશે બાળકો? આ ક્રમની અંદર મિલીમીટર. પછી આવશે 5 નંબર સેન્ટીમીટર એટલે કે સેમી. પછી આવશે 1 નંબર સેમી. પછી આવશે મીટર. પછી મીટર પછી એના મોટું અંતર જોઈએ તો કિલોમીટર, તો કિમી. અને પછી 3 ક્રમ આવશે માઇલ. આ રીતે આપણો તાર્કિક ક્રમ તૈયાર થાય. 4 5 1 2 3. તો અહીંયા જોઈ લેવાનું 4 5 1 2 3, આપણો જવાબ આવશે બી. બાળકો એના પછી આઠમો પ્રશ્ન જોઈએ. તો આઠમા પ્રશ્નની અંદર નીચે આપેલા શબ્દની યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો. તો અહીંયા જો અઠવાડિયું, સેકન્ડ, દિવસ, મિનિટ અને કલાક આપ્યા છે. તો આની અંદર સૌથી નાનો એકમ આવશે 2 બરાબર સેકન્ડ. સેકન્ડ પછી બનશે 4 ક્રમ મિનિટ. મિનિટ પછી બનશે 5મા ક્રમે કલાક. કલાક પછી શું બને બાળકો? દિવસ. 24 કલાકના પછી દિવસ બને. દિવસ પછી 5મા ક્રમે એક પહેલો ક્રમ એટલે કે છેલ્લે અઠવાડિયું બને. દિવસો ભેગા થાય. તો 2 4 5 3 1. તો આની અંદર જો 2 4 3 1. તો આ રીતે આપણો ક્રમ તૈયાર થાય.